નહીં જલપા, તડકો તો જો ભૂકા કાઢી નાખે એવો છે ને. સાચી વાત હો ભૂતળી બેન, બહુ તડકો છે. એમાંય જલપા બેન તમને તો ઘણો તડકો લાગતો હશે કા? તમારા ગોરા ગોરા ગાલે તડકો અડે તે પછી મેળ ના આવે ને તમને. અને તડકો લાગે તો આ ગુલાબી ગાલ દેખાય રે ને ઈ કારા કારા મસ્ત થઈ જાય. એવું કાઈ નથી ભૂતળી બેન. ઓર બાઈ જલપા બેન, આવા ભડતડકામાં તમે ચપ્પલે ન પહેર્યા, આટલી કંજુસાઈ. ઓર બાઈ જલપા બેન, કેવો તડકો છે, ભૂકા કાઢ નાખે એવો છે ને તમે ચપ્પલે નથી પહેરતા. બોલો આટલી કંજુસાઈ હોય કઈ જલપા બેન? હે જલપા બેન, તમાર ચપ્પલ તૂટી ન જાય એટલે તમે નથી પહેરતા? એ કપાતર કોકને જ બોલવા દેતી જા. મારી ચપ્પલ છે ને હું પહેરવાનું ભૂલી ગઈ છું, બાકી તૂટી બૂટી કાઈ નથી જાતી. મારા પાસે કેટલી જોડી ચપ્પલ પડી છે. પનોતીન ખાડા હારા ભેગા કર્યો લ્યો જલપા બેન. ભૂતળી તું તો નલાયક છે હો, તને જે મજા આવે ને એવી તું કહાની બનાવીને સામેવાળાને કહી દે. તને જરીએ એમ નથી થાતું કે લે હું કક વિચારીને બોલું, મગજ આપ્યું છે તો વિચારને પછી કટાઈ જાશે. ઈ હંધુય તો ઠીક જલપા બેન, પણ આ ગરમી તો જો ભૂકા કાઢ નાખે એવી છે ને. તડકો દડકો ગાભા કાઢી નાખે એવો પડે છે અહીંયા તો તડકો. તમારે કેવો તડકો છે અને ગામડાની ગોરીને કેટલો તડકો લાગે છે જરી કમેન્ટમાં કહેજો તો. જલપા બેન એક તમને સાચી વાત કહું, મારાથી છે ને હંધુય સહન થાય, એક આ તડકો સહન ન થાય હો. એમાંય આ કળિયુગનો તડકો તો મારાથી જરીએ સહન ન થાય જલપા બેન. હા બચારી ગામડાની ગોરીથી તડકો તો સહન ન જ થાય ને. જલપા બેન ખોટી હોશિયારી શું મારો હો, પોતે જાણ શહેરમાંથી આયા હોય. પોતાને તો મારાથી એ ઘણું વહમું લાગશે ને ખોટી હોશિયારી કરે છે. હોશિયારી કરજો માં. અને ગામડાની ગોરી એટલે શું વરી? હવે તો ગામડાની ગોરીને મરચાઈ લાગે. જરીક જોરથી બોલો ને જલપા બેન, એટલે હું તમને જવાબ દઉં તડાતડ. કાઈ નહીં ભૂતળી બેન, હું તો એમ કહું છું કે મને તમારાથી ઘણો તડકો લાગે છે, એમાં ઘણા હાઈપર ન થાવ. તઅહીંયા હાઈપર જ થાવ ને, તમારો જીભડો એવો છે ને. તમારા કરતા હાઈટ મારી વધારે છે હો ભૂતળી બેન. હા તીએ કેવા શું માંગો હો? મારી હાઈટ ઓછી છે ને જીભડો ઘણો છે એમ? જીભડો તો ઘણો જ રહેવાનો. પોતાનો જીભડો વેથ લાંબો છે અને મને કહે છે તાર જીભડો લાંબો. મારો તો લાંબો જોઈએ ને તમારો લાંબો હોય તો. મારી જેડલે માર હાહુથી કઈ ઓછી નથી. અરે અરે ભૂતળી બેન, તમે તો ખોટું માની ગયા. તમને તો માઠું લાગી ગયું લ્યો. હા જલપા બેન, તીએ માઠું જ લાગે ને. અમાર કઈ લોખંડના શરીર નથી, કઈ લોખંડનું મગજ નથી, કઈક માઠું ન લાગે. મારું નમણું નાજુક બચારું દિલ. હારું લ્યો તો હાલો હવે જઈએ ભૂતળી બેન. જલપા બેન આ પગમાં છે ને પનોતી રાખો, ઘણી કંજુસાઈ ન કરો. આ ભૂકા કાઢી નાખે એવો તડકો કોઈનો હગો નહીં થાય. ભેગે ભેગું તમારા જીવને ભૂકા કાઢી નાખશે. હે ભગવાન, આ જલપા બેન ને કાંઈ ગઈઢ થાવા આયા પણ હજી બુદ્ધિ ના આવી. છોકરાની વાર હંતોય સમજાવવું પડે કે ચપ્પલ પહેરાય. જલપા બેન ક્યારેક તો એમ થાય ભૂતળી બેન ને એક લાફો મારું ને. મારે શું આ તો એમ થાય જલપા બેન બચારા પગે બરે છે તે પગે ના બરે તે કઈ પનોતી પહેરો પનોતી પહેરો. પણ ભલાઈનો તો જમાનો નથી રે ને, પાછા તાના કેવા મારતા હતા ગામડાની ગોરી. તમે બહુ શહેરના ગોરા છો. તોય હું તો ગામડાની ગોરી તો છું, તમે તો શહેરનો કદરૂપો નંગ છો. ઓર બાઈ મમ્મીજી, બારે તો જુઓ ભૂકા કાઢી નાખે એવો તડકો છે ને. આવો ભૂકા કાઢી નાખે એવો તડકો છે તોય બારે ભાટકી આવી ને. મમ્મીજી તમે કક તો શરમ કરો, ભાટકવા નથી ગઈ. જલપા બેનને બોલાવા ગઈ હતી, બચારાને તાવ આવી ગયો છે. જા જા આવે સેડારી, તું તો હંધાઈને તાવ આવરાવી દે. ના માનવું હોય તો કઈ નહીં, પૂછી લ્યો જાણે. મમ્મીજી મને બહુ દુઃખ થયું હો. તમને આજ દી સુધી મારા ઉપર કોઈ દી વિશ્વાસ ના આવ્યો. મારી જગ્યાએ પાડોશીની વહુ હોય જાણે કેવો વિશ્વાસ કર લ્યો, અને ઈ તો ફેકામ ફેક કરતી હોય તોય તમને એનું સાચું લાગે. હું બચારી હાવ ભગવાનના ઘરની હાચક માણસ છું, તોય મારો વિશ્વાસ ના આવ્યો. અરે હા હવે શ્વાસ લે ઘડી. હાચે કહું મમ્મીજી, તમે છે ને બારે જાજો નહીં, ભૂકા કાઢ નાખે એવો તડકો છે. હવે તો તડકો હોય જ ને, લગન આવે છે રે, લગનમાં જોજે કેટલો તડકો હોય. અરે બાપા મને તો ઉપાધી થાય છે લ્યો. કેટલો તડકો, કેટલી લૂ. ઓહો, તું ઉપાધી કરતી ન જા ભૂતળી. તું ઉપાધી કરે ને તે ચિંતા મન થાય કે અમાર ભૂતળી ઉપાધીમાં છે. હારું લ્યો કોક તો છે ઉપાધી કર્યા વાળું. ભૂતળી અમાર જમાનામાં તો અમે કોઈ દી આવડા તડકા દેખ્યાય નથી. અમે તો બારે માસ કામ કરતી તોય આટલા તડકા કોઈ દી નથી દેખ્યા. આ તો કળિયુગનો તડકો કહેવાય બાપા. હે આ કળિયુગનો તડકો કહેવાય મમ્મીજી? તો તમારા જમાનામાં તો સતયુગનો તડકો હશે ને. આ ડોસીમાની વાતું ને કઈ ગધેડન તાવ આવે એવી આ કળિયુગ છે. શું પેલા સતયુગ હતો? અને પોતે તો ખોટું બોલી બોલીને જ મોટો થયા છે, તોય કે છે અમારા જમાનામાં સતયુગ હતો. પેલી ગામડાની છોકરી મોબાઈલ લાવી, સ્વિચ આવડી હવડી દબાઈ જાય કે ગામડાની છોકરી મોબાઈલ લાવી. હા હવે ખોટી હોશિયારી ન કરો. મોબાઈલમાં તમને અંગ્રેજી નથી આવડતું, ઈ તો
કરે લ્યો. મમ્મી આજે તો છે ને આ ગામડાની ગોરીને આપણે લઈ જઈ રાયડો વાટવા. ના બાપા, મારાથી આ કળિયુગનો તડકો સહન ન થાય હો. આ બોલી આપણી ગામડાની ગોરી, તડકો સહન ન થાય. શોપિંગ કરવા જાવું હોય તો કેવો તડકો સહન થાય સેડારી? અને તમને બહુ શોખ હોય ને રાયડો વઢાવવાનો, તો પહેલા તમે જાઓ રાયડો વાટવા. બચારાને રાયડો વઢાવો, પહેલા તમે વાઢો ને, હોશિયારી કરો હો. સાચી વાત છે, પહેલા તું રાયડો વાટ, પછી એના પાસે વઢાવજે. એને જ બચારીએ ઘણું કર્યું. હા તે કા મમ્મીજી, તમે જે ખારસ છો. હું તો બચારી હાવ ભોરી, હારું તમે હતા, નકો હું તો હલવાઈ જ જાત. મૂંગી રે ને જી ભડારી, ઘણું ધમકાવજો નહીં હો. મમ્મીજી બાજુમાં જ બેઠા છે. કા મમ્મીજી? હા સાચી વાત છે, ધમકાવજે નહીં. સાનો મણ હાલે જા, તાર રસ્તે જા. હું તો મજાક કરું છું રહ્યો મમ્મી. થઈ ગઈ ને હવા ફૂસ. તીએ પેલાથી જ મૂંગા બેઠા રહેતા હો તો. હું શું કહું હું ગામડાની ગોરી, મને એક રકાબી ચાય બનાવી દે ને. ચાય બાય મારાથી નહીં બને. જો હું મેગી બનાવવા જાઉં છું રી, તમારે ખાવી હોય તો મારા ભેગે મેગી ખાઈ લેજો. અને ગરમી ભરપૂર છે, ફ્રીજમાં આઈસ્ક્રીમ પડી છે, એ ખાઈ લ્યો. જાડી મેગી બનાવે હે, તને ચાય બનાવતા કેટલી વાર થાય? બનાવી દે ને. જો ચાય એટલી જ વારમાં બની જતી હોય તો તમે જ બનાવી લ્યો ને. મારા ગારા કોણ ચાવે? બનાવી લ્યો તમે. હાલો કિચનમાં, એક ચૂલા ઉપર હું મેગી બનાવીશ ને એક ચૂલા ઉપર તમે ચાય બનાવજો. શેડારી કોઈ દી એમ નથી કે લ્યો આજ બનાવી દઉં. તું ખાલી શોપિંગ કરવા હાટુ પૈસા માંગવા આપ, તારો તો વારો કાઢું. એક આઠાનોય નથી આપવો. ના આપજો ને, હું તમારી પાસે માંગી છે નહીં, હું તો મમ્મીજી પાસેથી માંગી લઈશ. મારે તમારી જરૂર નથી. હાલી જાને સાની માની જડબારી. ગોરી રાધા ને કારો કાન. આ ઉનાળામાં તો કિચનમાં રહેવાય એમ નથી. હવે તો એક ચૂલો લઈ લેવો છે ને, ભૂતળાને કઈ તમે બર્તન લેતા આવો. એટલે હવે છે ને વાહારે જ રોટલા ખડવાના ને રોટલી કરવાની ને શાકે બનાવવાનું. જતો કેટલી ગરમી છે. આ કળિયુગનો તડકો એટલો ને આ કળિયુગની ગરમી એટલી. જતો બાપા, ઓહો નીતરી જાઉં સુરી ને કઈ. ગોરી રાધા ને કારો કાન. પણ અહીંયા તો અમારે ઓધું છે. અમારે અહીંયા રાધા કારી કારી છે બુચ્ચ જેવી. મારું થોબડું તો અસલ ધોરું છે. પેલા તમારું જડબું જોઈ આવો, કાળું મસ્ત પડ્યું છે. તમાર થોબડાની બાજુમાં ડામર રાખીએ ને તે ડામરે ધોરું લાગે એવું કાળું મસ્ત છે તમાર જડબું. હારું લે, ચાય બનાવી દે હરી ને. ના ઓ, ચાય નહીં બનાવી દઉં. આ કળિયુગની ગરમી છે ને મારાથી સહન નથી થાતી. તમાર ચાય પીવી હોય તો હાથે બનાવીને પી લ્યો, હું નવરી નથી કઈ. હવે તો જી ભડારીને કળિયુગની ગરમી એ નડે ને કળિયુગનો તડકો એ નડે ને. લગન પહેલા તો કેવડોય જીભડો હતો. તમે જે કહેશો ને એ હું કરી દઈશ. તીએ તો તમારો જીભડો હાલતો તો કે તારે જે લેવું હોય ને એ હું તને લઈ દઈશ. અત્યારે કોઈ દી લઈ દીધું? કહું છું 2 જોડી ગાભા લઈ દો તે કહેશે ના. જઈએ હું કહું ને કે મારે 2 જોડી ગાભા લેવા છે, પૈસા આપો, તો કહેશે ખીચામાં પૈસા નથી. અને આવે જાણે કોઈ ઉસીના મંગ્યા વાળું તો પટ્ટ દિનારા બારા નીકળશે. ગમને દેવા તમારા હાટુ ઘણા પૈસા છે, ઘરવાળી હાટુ જ નથી. મારે તમારા ભેગે કાંઈ માથાકૂટ કરવી જ નથી. તમે છે ને તમારી ચાય હાથે બનાવીને પી લ્યો અને હાલતન થઈ જાઓ. ભૂતળી મારા હાટુ તો કેટલાય મંગા આયા તા, દૂર દૂરથી આવતા તા ને કેટલા આવતા તા ખબર છે. એમાંથી મેં તને પસંદ કરી. મને ઈ જ થાય છે ઈ હંધાએ બચી ગયા ને હું એક હલવાઈ ગઈ. ખબર નહીં કયા ચોઘડિયામાં લગન થયા તા. જીભડો તો બહુ હાલે લે ને તારો. હાલે જ ને જીભડો. તમારો કાંઈ ઓછો હાલે હે? મારો ના હાલે. કઈ વાત હોય એટલે જીભડા ઉપર જ આવે. જીભડો લાંબો ને જીભડો લાંબો હુએ છે. જીભડો લાંબો હવે કઈ તમારે જીવ લેશે ને. હું છે ને એક પત્ની છું, મારાથી હંધુય સહન થઈ જાય. પણ એક આ ભૂકા કાઢ નાખે એવી ગરમી અને એક અમાર ઘરવાળાને તાના મારાથી જડીએ સહન નહીં થાય. એટલે જ કહું છું કે ચાય બાયના ખોટા ઓર્ડર નહીં દેવાના. હું કાંઈ તમારી નોકરાણી નથી. ખબર નહીં માણસ કઈ દુનિયામાંથી આવે છે. આ તારી મેગી તો હમ બાર ભરી જશે. તમે અહીંયા નવરા ઊભા નથી, શું કરશો ઊભા ઊભા? ચાય બનાવો ને ભેગે મેગીનો ગેસ બંધ કરી નાખજો બની જાય એટલે. એમાં જો તમને બર પડે છે. અમે હું રોજ તમને ઉઠીને ચાય તો પાઉં છું. મને તો આજ દી સુધી યાદ નથી કે મારી ઘરવાળીએ એના હાથે ચાય બનાવીને મને પાઈ હોય. સાણી કેટલી છે જુઓ તો. શેડારી પોતે ઊભી ઊભી મેગી બનાવશે, તેના ભેગે મારી ચાય નહીં બને. અને હું ચાય બનાવું મારા ભેગે મેગી બનશે. હે ભગવાન, હવે તો એક જ આધાર છે મારો, કાળિયો ઠાકર. મેગીનું ધ્યાન રાખજો, બરી ન જાય. મારે ખાવી છે, આ એક જ પેકેટ વધ્યું છે. હું મમ્મીજીને પૂછતી આવી એને મેગી ખાવી છે એક નથી ખાવી. જાડી નકા હુંડલો એક મેગી બનાવી છે, હંતુ એકલી ઠૂસી જાહે. ડાકણ આટલી મેગી તો ડાકણ આવે ને તે ઈએ એઠી મૂકે. એક આ ડાકણ થી એ પરી છે, હંધોય ઠૂસી જાહે. નજર લાગી જશે બાપા. અહીંયા હમે મેગી એ ન ખવાય, જાડા થઈ જશે. ભગવાનનું નામ લઈને ખાવું પડશે, નકર જાડા થઈ જાય એમ છે ને મેગી ખાઈને. હે
તમે ધ્યાન રાખજો, ચાળા ન થઈ જાય, કોકની નજર ના લાગી જાય.